ત્યાર પછી કોઈ પણ એક ચલની કિંમત મેળવવા સમીકરણને y સ્વરૂપમાં ફેરવીએ ત્યારબાદ x ની કોઈ પણ બે અનુકૂળ કિંમત લઈ y ની કિંમત સરળતાથી શોધી શકાય છે. એટલે સમીકરણમાં આપણે y ને સૂત્રનો કરતા બનાવીએ અને પછી x ની કોઈ પણ અનુકૂળ કિંમતો લેશું એટલે y ની કિંમત મળવાની છે. એટલે રીતે બે કિંમત x ની લેશું તો બે કિંમત y ની મળશે. એ જ રીતે આપણે એના કરતા ઉલટું જો x સ્વરૂપમાં ફેરવીએ એટલે કે x ને સૂત્રનો કરતા બનાવી દઈએ અને y ની બે કિંમતો લેશું તો x ની પણ બે કિંમતો મળવાની. એવી રીતે પણ આપણે અહીંયા કરી શકીશું. એટલે આપણને જે ક્રમયુક્ત જોડ xy મળવાની છે એને સંગત બિંદુઓ એટલે જે બે બિંદુઓ મળશે xy xy એ રીતે આપણને બે બિંદુઓ મળશે. એ બંને બિંદુઓ આલેખીને આપણે એ બંને બિંદુઓમાંથી પસાર થતી રેખા દોરીએ. કારણ કે રેખા દોરવા માટે આપણને ઓછામાં ઓછા બે બિંદુઓની જરૂર પડવાની છે. હવે જે આપેલ સમીકરણનો આલેખ અથવા આલેખાત્મક રજૂઆત થશે. એટલે આ રીતે આપણે બે ઉકેલ ઓછામાં ઓછા મેળવીને અનુકૂળ કિંમતો લઈને આપણે રેખા જે દોરવાની છે એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આલેખ રેખા મળશે અને એની આપણે આલેખાત્મક રજૂઆત કરી શકીએ છીએ. સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર. સુરેખ સમીકરણ યુગ્મ તો છે પણ એના પાછળ પ્રકાર પડશે. કઈ રીતે પ્રકાર થશે? તો સુસંગત સમીકરણ યુગ્મ. સુસંગત સમીકરણ યુગ્મ એટલે એવું સમીકરણ યુગ્મ કે જેમાં જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ હોય અથવા અનંત ઉકેલ હોય, એક ઉકેલ હોય, બે ઉકેલ હોય અથવા અનંત ઉકેલ હોય, પરંતુ એનો ઉકેલ હોવો જોઈએ. જે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ મળે એને સુસંગત સમીકરણ યુગ્મ આપણે કહી શકીશું. ત્યાર પછી બીજો પ્રકાર કે અસંગત સમીકરણ યુગ્મ અથવા સમીકરણ યુગ્મ સુસંગત નથી. એવું ક્યારે કહી શકાશે? જ્યારે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણનો એક પણ ઉકેલ ન હોય કે જે સમીકરણ યુગ્મ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એનો આપણને એક પણ ઉકેલ ન મળતો હોય તો એને અસંગત સમીકરણ યુગ્મ અથવા તો સમીકરણ યુગ્મ સુસંગત નથી એવું આપણે કહી શકીશું. પછી ત્રીજો પ્રકાર છે અવલંબી સમીકરણ યુગ્મ. આ સમીકરણ યુગ્મ એવું છે કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં બંને સમીકરણો સમાન હોય, બે સમીકરણો મળે બંને સમાન હોય અને તેને અનંત ભિન્ન ઉકેલો મળે. બંને સમીકરણ પણ સમાન હશે અને અનંત ભિન્ન ઉકેલો પણ મળશે. એને આપણે અવલંબી સમીકરણ યુગ્મ કહીશું. હવે આ જે સમીકરણ યુગ્મ છે એનું આપણે કઈ રીતે પ્રકાર જોવાના છે એ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે રેખાઓની જોડ જોઈ અને જેવી રીતે આપણે કીધું કે એક ઉકેલ મળશે, બે ઉકેલ મળશે, અનંત ઉકેલો મળશે, એ કઈ રીતે મળે અને એનું બેઝિક સ્વરૂપ આલેખાત્મક સ્વરૂપ કેવી રીતનું હશે તે આપણે અહીંયા જોઈએ. તો રેખાઓની જોડ, કોઈ પણ બે રેખાઓની જોડ અહીંયા આપી દીધેલી છે એટલે આપણને અહીંયા બે રેખાઓ આપેલી છે. હવે એ રેખાઓમાં a1, b1, c1, a2, b2, c2 એ રીતના બધા સમીકરણોમાં કિંમત મળશે. એટલે અહીંયા a1/a2, b1/b2, c1/c2 એ રીતે આપણે આના ઉપરથી કિંમત જોઈએ. અહીંયા a1 ની કિંમત 1 છે અને a2 ની કિંમત 3 છે, b1 ની કિંમત -2 છે, b2 ની કિંમત 4 થશે. અહીંયા c1 નથી એટલે એની કિંમત 0 થશે અને c2 ની કિંમત થશે -20. આ જે કિંમતો છે ત્યાર પછી આપણે ગુણોત્તરની સરખામણી કરવાની છે. ગુણોત્તરની સરખામણી આ રીતે ત્રણ પ્રકાર આપેલી છે. એક a1/a2 = b1/b2. જો આવું થશે તો એનું આલેખાત્મક સ્વરૂપ જે છે આપણને છેદતી રેખાઓ મળશે અને બેનું જે બેઝિક સ્વરૂપ છે માત્ર એક ઉકેલ એટલે કે અનન્ય ઉકેલ મળશે. આ જ રીતે જ્યારે બીજા સમીકરણની વાત કરીએ તો બીજા સમીકરણની અંદર પણ a1/a2, b1/b2 અને c1/c2 મેળવીએ પછી a1/a2 = b1/b2 = c1/c2 આ પ્રકારનું જ્યારે તમને સમીકરણ મળે ત્યારે એને આલેખાત્મક સ્વરૂપ આપણને સંપાતી રેખાઓ મળશે. સંપાતી રેખાઓ એટલે કે બંને એક ઉપર એક રેખા મળશે. છેદતી રેખાઓ એટલે બંને એક બિંદુમાં છેદશે. સંપાતી રેખાઓ અને સંપાતી રેખાઓનું બેઝિક સ્વરૂપ એટલે કે એના અનંત ઉકેલો આપણને મળશે. એ જ રીતે ત્રીજું સમીકરણ એટલે કે આમાં કોઈ પણ સમીકરણ હોય પણ એનો જે a1/a2, b1/b2, c1/c2 ની ગુણોત્તર આપણે આ રીતે લઈ લેવાનો છે. અને પછી જો આપણને એનું ગુણોત્તરની સરખામણી કરતાં a1/a2 = b1/b2 ≠ c1/c2 મળશે એટલે કે a1/a2 ≠ c1/c2 અને a1/a2 = b1/b2
આ પ્રકારનો જ્યારે ગુણોત્તર મળશે ત્યારે એનો જે આલેખાત્મક સ્વરૂપ છે એ આપણને સમાંતર રેખાઓ મળશે. સમાંતર રેખાઓ એટલે કે બંને રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી અને એના જે બેઝિક સ્વરૂપ છે એ આપણને એવો મળશે કે એનો ઉકેલ નથી. આ રીતે આપણને ગુણોત્તરની સરખામણી કરતી વખતે એનું આલેખાત્મક સ્વરૂપ અને બેઝિક સ્વરૂપ આ કોષ્ટક ઉપરથી જ આપણને સમજાઈ જશે. એટલે આપણે આ કોષ્ટક યાદ રાખીશું તો આપણને આગળ સરળતા રહેશે દાખલાઓ ગણવામાં. 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત ₹50 છે. અહીંયા આપણને કીધું છે કે 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત ₹50 છે. તે જ કિંમતવાળી 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત ₹46 છે. તો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો. આની અંદર આપણને કીધું છે 5 પેન્સિલ અને 7 પેન, એટલે પેન્સિલ અને પેન એ બંને વસ્તુ આપેલી છે અને એની કુલ કિંમત આપેલી છે. એ જ રીતે અહીંયા 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત આપણને 46 આપેલી છે. આપણે એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધવાની છે. ધારો કે આપણે એવું વિચારીએ, ધારો કે એક પેન્સિલની કિંમત ₹x, એક પેન્સિલની કિંમત આપણે ₹x ધારી લઈએ અને એક પેનની કિંમત ₹y. એક પેન્સિલની કિંમત આપણે ₹x ધારી લઈએ અને એક પેનની કિંમત ₹y ધારી લઈએ. હવે આપણને કીધું છે કે 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત, કુલ એટલે બંનેનો સરવાળો, એટલે 5 પેન્સિલ છે એટલે 5 × x વત્તા 7 પેન છે એટલે 7 × y બરાબર આપણને કુલ કિંમત આપેલી છે એની 50, એટલે અહીંયા થશે 50. સમીકરણ નંબર 1. એટલે અહીંયાથી આપણને એક 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત ₹50 છે. એના ઉપરથી આપણને સમીકરણ 1 મળી ગયું છે. હવે આપણે તે જ કિંમતવાળી 7 પેન્સિલ અને 5, કિંમત એ જ છે એટલે x અને y બદલાવાની નથી. તે જ કિંમતવાળી 7 પેન્સિલ છે એટલે 7x વત્તા 5 પેનની કુલ કિંમત એટલે 5y બરાબર એની કુલ કિંમત આપણે આપેલી છે 46. સમીકરણ નંબર 2. આ રીતે આપણને સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 મળી જાય છે. હવે આપણે એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધવાની છે. એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધવાની છે એનો અર્થ છે કે આપણે x અને y ની કિંમત મેળવવાની છે. x અને y ની કિંમત કેવી રીતે મળશે? તો આપણે આપણી પાસે જે બે સમીકરણો છે એ બે સમીકરણોનો આપણે ઉકેલ મેળવીએ. એક ચલ હોય તો એક સમીકરણમાંથી ઉકેલ મળશે, જ્યારે બે ચલ હોય તો એનો ઉકેલ મેળવવા માટે આપણને બે સમીકરણોની જરૂર પડશે. સમીકરણ નંબર 1 ની વાત કરીએ તો સમીકરણ 1 માટે સમીકરણ નંબર 1 છે આપણી પાસે 5x 7y 50. આ સમીકરણની અંદર આપણે y ને સૂત્રનો કરતા બનાવીએ તો આપણી પાસે હશે 7y 50 ઓછા 5x, y 50 ઓછા 5x ના છેદમાં 7. એટલે કે જે આ 7 છે એ અહીંયા ભાગાકારમાં આવી ગયા, અહીંયા 7y હતો એની સાથે 5x સરવાળામાં છે એટલે આપણે આ બાજુ ઇક્વલ ટુ ની બાજુ ફેરવીએ એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ લાવીએ છીએ તો એ માઈનસ થઈ જશે. 7y અહીંયા y ગુણાકારમાં હતા ઇક્વલ ટુ ની જમણી બાજુ લાવ્યા છે એટલે ભાગાકારમાં થઈ જશે. હવે આની અંદર તમે x અને y ની કિંમત મેળવી શકો. આપણે આગળ વાત કરીએ કે આપણે x અને y ની કિંમત જે મેળવવાની છે એકબીજાને સંગત મેળવશે. એટલે ધારો કે આપણે x ની કિંમત અત્યારે 3 લઈએ, x ની કિંમત 3 લઈશું એટલે અહીંયા આપણને 50 ઓછા 5 તારી 15 થશે છેદમાં 7. 50 માંથી 15 જશે એટલે આપણને 35 મળશે. 35 ભાગ્યા 7 એટલે 5 સતામ 35 એટલે આપણને અહીંયા કિંમત મળશે 5. આ રીતે આપણને x અને y ની એક ક્રમિક જોડ મળી ગઈ છે. ધારો કે આપણે હવે
જ્યાં અહીંયા x છે ત્યાં આપણે 10 મૂકીએ એટલે 50 ઓછા 10 50 ભાગ્યા 7 50 માંથી 50 જાય એટલે શૂન્ય થશે કોઈ પણ અંશનો શૂન્ય આવે છેદમાં ભાગાકારમાં ગમે એ કિંમત હોય જવાબ આપણો શૂન્ય જ આવશે એટલે આ થશે શૂન્ય એટલે સમીકરણ 1 માટે x અને y ની ક્રમિક જોડ મળી આપણે 3 5 10 0 એટલે અહીંયા બિંદુઓ મળ્યા છે આપણે 3 5 અને 10 0 પ્રથમ x ની કિંમત આવશે અને પછી y ની કિંમત આવશે આ રીતે હવે આપણે સમીકરણ નંબર 2 ની વાત કરીએ તો સમીકરણ 2 ની વાત કરીએ સમીકરણ 2 આપણી પાસે છે 7x 5y બરાબર 46 આ જે સમીકરણ છે 7x 5y બરાબર 46 આ સમીકરણની અંદર આપણે આમાં પણ y ને સૂત્રનું કરતા બનાવીએ એટલે 5y બરાબર 46 ઓછા 7x એટલે y બરાબર 46 ઓછા 7x ભાગ્યા 5 કારણ કે અહીંયા 5 ગુણાયેલા છે ભાગાકારમાં આવશે અહીંયા 7x સરવાળામાં આવશે આ બાજુ લઈએ એટલે બાદબાકીમાં જશે બરાબર હવે આપણને y ની કિંમત મળી ગઈ એવી જ રીતે આપણે સાપેક્ષ કિંમતો x અને y ની મેળવીશું હવે અહીંયા આપણે x ની જગ્યાએ 3 લઈએ x ની જગ્યાએ 3 લઈશું તો 46 ઓછા 3 લઈશું એટલે 7 તારીખ 21 થશે અહીંયા 21 ભાગ્યા 5 46 માંથી 21 જશે એટલે આપણી પાસે 25 રહેશે 25 ભાગ્યા 5 એટલે થશે 5 5 50 25 એટલે આપણે જ્યારે અહીંયા x ની કિંમત 3 મૂકી છે તો y ની કિંમત આપણને મળી 5 એટલે અહીંયા એક ક્રમિક જોડ મળી 3 5 હવે બીજું જોઈએ આ x ની જગ્યાએ આપણે મૂકીએ 8 મૂકીએ જ્યારે આપણે x ની જગ્યાએ 8 મૂકીશું એટલે આપણને મળશે 46 ઓછા 8 સતા 56 ભાગ્યા 5 46 ઓછા 56 એટલે આપણને જવાબ મળશે ઓછા 10 અને ઓછા 10 ભાગ્યા 5 એટલે આપણને મળશે ઓછા 2 એટલે ઓછા 2 જ્યારે 8 ની કિંમત મળી ત્યારે આપણને ઓછા 2 મળે એટલે ઓછા વત્તા 8 ઓછા 2 એટલે આપણને અહીંયા બીજી એક ક્રમિક જોડ મળી 3 5 અને 8 -2 એટલે આ રીતે આપણને એક ક્રમિક જોડ અહીંયા 2 મળી છે અને આ 2 મળી છે સમીકરણ 1 માટેની આ ક્રમિક જોડ છે આ બે બિંદુઓ મળશે એ બે બિંદુને જોઈન્ટ કરશો એટલે એક રેખા મળશે ત્યાર પછી સમીકરણ 2 માટે આ બે બિંદુઓને જોઈન્ટ કરશો એ બિંદુઓને જોઈન્ટ કરશો એટલે બીજી રેખા મળશે અહીંયા થોડો આપણને બિંદુઓને જોઈને ખ્યાલ આવશે કે આ જે 3 5 વાળું બિંદુ છે એ જ બિંદુ અહીંયા મળશે એનો અર્થ આ બંને સમીકરણમાં આપણને એટલો તો ખ્યાલ અહીંયાથી આવી જશે કે 3 5 3 5 આ બિંદુ બંનેમાં કોમન છે એટલે હવે આપણે એનો આલેખ જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને x અક્ષ અને y અક્ષ બંને અક્ષ જોઈએ છે આ આપણી પાસે y અક્ષ છે અને આ આપણી પાસે x અક્ષ છે હવે અહીંયા આપણે જે જોઈએ છે 7x + 5y બરાબર 46 આ જે સમીકરણ છે એ સમીકરણ માટે આપણને બે બિંદુઓ મળેલા હતા એક 3 5 અને બીજું 8 અને -2 આ સમીકરણ નંબર 2 છે અને 5x + 7y બરાબર 50 એ સમીકરણ નંબર 1 છે એમાં આપણને મળેલા હતા બિંદુ 3 5 અને 10 0 આ રીતે હવે આપણને સમીકરણ મળે છે હવે એ સમીકરણ જે મળ્યા એના ઉપરથી આપણે બે બિંદુઓ મેળવ્યા અને એ બંને બિંદુઓને જોઈન્ટ કરતી આપણને બે રેખા મળી અને બંને રેખા આપણે જોઈ શકીએ છીએ કે 3 5 બિંદુએ જોઈન્ટ થાય છે અને એ 3 ને 5 બિંદુએ જોઈન્ટ થાય છે ત્યાં આપણને x અને y ની કિંમત મળી એનો અર્થ અહીંયા એક પેન્સિલની કિંમત એટલે x એટલે થશે 3 અને એક પેનની કિંમત રૂપિયા y
એટલે કે આપણને વાયની કિંમત મળી 5. એટલે પેન્સિલની કિંમત x બરાબર 3 અને એક પેનની કિંમત y બરાબર 5. એટલે આ રીતે આપણને 3, 5 જે છે એ આ સમીકરણનો આન્સર મળશે. અને આ જે આપણને પેન્સિલ અને પેનની કિંમત શોધવા કીધેલી હતી એ આપણને અહીંયાથી મળે છે. વિદ્યાર્થી મિત્રો 6x 3y 10 0, 2x - y 9 0 થી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે તેમ a1/a2 b1/b2 c1/c2 ગુણોત્તરની તુલના કરી નક્કી કરો. આપણે આ ગુણોત્તરની તુલના કરીને નક્કી કરવાનું છે કે આ જે સમીકરણ છે એનાથી બનતી રેખા છે જે એક બિંદુમાં છેદે છે કે નહીં, સમાંતર છે કે નહીં, તે આ બિંદુ જે ગુણોત્તર છે એના પરથી આપણે નક્કી કરીશું. સમીકરણ આપેલું છે આપણને 6x - 3y 10 0 અને 2x - y 9 0. આ જે બંને સમીકરણ આપેલા છે એ બંને સમીકરણ પરથી a1 = 6, b1 = -3, c1 = 10. કારણ કે a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. એટલે 6x - 3y + 10 આ સમીકરણ a1 b1 c1 માં આવશે અને 2x - y + 10 = 0. એના ઉપરથી આપણે a2 = 2, b2 = -1, c2 = 9. આ લઈએ. હવે a1 a2 b1 b2 c1 c2 મળી ગયું છે. હવે પછી આપણે એનો આ જે ગુણોત્તર છે એ ગુણોત્તર જોઈએ તો a1/a2 = 6/2 = 3 મળશે. ત્યાર પછી આપણે જોઈએ b1/b2 -3/-1 = 3 મળશે. ત્યાર પછી c1/c2 10/9 મળશે. હવે અહીંયા આપણને જોઈને એવો ખ્યાલ આવે છે કે જે a1/a2 અને b1/b2 છે એ બંનેની કિંમત સરખી છે. એટલે કે a1/a2 = b1/b2 not equal to c1/c2. આ બંને સરખા છે પણ આ સરખું નથી. એટલે કે a1/a2 અને b1/b2 સરખા છે એટલે બંને વચ્ચે ઇક્વલ ટુ અને c1/c2 જે સરખું નથી. હવે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ જે દ્વિચલ સમીકરણ યુગ્મની જે રેખાઓ મળે છે એ રેખાઓ સમાંતર છે. કારણ કે a1/a2 = b1/b2 not equal to c1/c2. માટે આપેલ સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સમાંતર છે. આ રીતે આપણે નક્કી કરી શકીએ. જે આપણે આગળ જોયું ટેબલ કે જેની અંદર આ ગુણોત્તર આપેલા હતા કે જ્યારે ઇક્વલ ટુ હોય ત્યારે કે નોટ ઇક્વલ ટુ હોય ત્યારે બધા સરખા હોય ત્યારે કઈ રીતનું આપણને જોવા મળે એ રીતે આપણે અહીંયા નક્કી કરી શકીએ આના ઉપરથી કે આપણને શું મળશે. તો જ્યારે આ કન્ડિશન હોય ત્યારે રેખાઓ સમાંતર છે એવું આપણે કહી શકીએ. હવે આપણે અહીંયા જોઈએ 5x - 3y = 11 -10x + 6y = 6y = -22. સમીકરણ યુગ્મ સુસંગત છે કે નથી તે ગુણોત્તર a1/a2 b1/b2 c1/c2 ની કિંમત પરથી નક્કી કરો. આમાં પણ એ જ રીતે પણ જોવાનું છે કે સુસંગત છે કે નથી. એના માટે આપણે એનું સોલ્યુશન જોઈએ તો 5x - 3y = 11 આપેલું છે. તો એને આપણે
-22 0 આ પ્રમાણે જે સમીકરણ છે એને આપણે -22 -22 જે છે એને આપણે આ બાજુ લાવશું એટલે +22 0 થઈ જશે. હવે એના ઉપરથી આપણે a1 5 b1 -3 c1 -11 a2 -10 b2 6 c2 22. આના ઉપરથી આપણે હવે ગુણોત્તર જોઈએ. a1 upon a2 5 upon -10 -1/2 મળશે આપણને. ત્યાર પછી b1 upon b2 -3/6 -1/2 મળશે અને c1 upon c2 -11 upon 22 હવે આપણને જોઈને ખ્યાલ આવે છે કે અહીંયા આપણી પાસે a1 upon a2 b1 upon b2 c1 upon c2 એટલે આ જે ગુણોત્તર છે a1 upon a2 b1 upon b2 c1 upon c2 ત્રણે ત્રણની કિંમત આપણને અહીંયા સરખી મળી છે. એનો અર્થ એ થશે કે આ જે સમીકરણ યુગ્મ આપેલું છે એ સમીકરણ યુગ્મ સુસંગત અને અવલંબી છે. નંબરથી આપણને ખ્યાલ આવશે કે આ જે સમીકરણ આપેલું છે દ્વિચલ સમીકરણ એ સુસંગત છે અને અવલંબી છે કારણ કે a1 upon a2 b1 upon b2 c1 upon c2 થાય છે. આ રીતે આપણે કોષ્ટક જે હતું એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ ઈઝીલી કે આપણને આ રીતે કઈ વસ્તુ મળશે, સુસંગત મળશે, સંપાતી મળશે, અવલંબી મળશે, જે કંઈ પણ હોય એ આપણે આ રીતે ઈઝીલી ગુણોત્તરની મદદથી શોધી શકીએ છીએ. હવે આપણે સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની બેઝિક રીત જોઈએ. એ બેઝિક રીતમાં ત્રણ રીત છે: આલેખની રીત, લોગની રીત અને ચોકડી ગુણાકારની રીત. આદેશની રીત, લોગની રીત અને ચોકડી ગુણાકારની રીત. એમાં સૌપ્રથમ આપણે એમાં આદેશની રીત જોઈએ. તો આદેશની રીત સૌથી સરળ રીત છે. એ રીતની અંદર કોઈ પણ એક સમીકરણમાં સૂત્રનો કર્તા બનાવીને એ સમીકરણની કિંમત બીજા સમીકરણમાં મૂકશો એટલે આપણને એની કિંમત મળી જશે. જોઈએ સોપાને તો સૌપ્રથમ અનુકૂળ હોય તે રીતે કોઈ પણ એક સમીકરણમાંથી બે સમીકરણ આપેલા છે, બેમાંથી કોઈ પણ એક સમીકરણમાંથી એક ચલ ધારો કે આપણે એવું લઈએ કે y તો y ને બીજા ચલ x ના સ્વરૂપમાં મેળવો એટલે કે એ સમયે y ને આપણે સૂત્રનો કર્તા બનાવવાનો રહેશે. ત્યાર પછી સોપાન 2 આ સિવાયના સમીકરણમાં એટલે જેમાંથી આપણે y ને સૂત્રનો કર્તા બનાવ્યું છે એના સિવાયનું જે સમીકરણ છે એ સમીકરણમાં એક ચલ x ના સ્વરૂપમાં મળશે. y ની કિંમત જે છે આપણે બીજા સમીકરણમાં મૂકવાની છે એટલે એની અંદર આપણને એક ચલના સ્વરૂપમાં એક સમીકરણ મળશે અને એના ઉપરથી આપણે એને ઉકેલી શકીશું. એટલે કે અહીંયા y ને કિંમત મૂકીશું એટલે એ y ની કિંમત x માં મળેલી હતી એટલે આ સમીકરણમાં આપણને x ની કિંમત મળશે. સોપાન 3 સોપાન 1 ની મદદથી બીજા ચલ x ની કિંમતને સોપાન 2 ના સમીકરણમાં મૂકતા એટલે કે સોપાન 1 માં જે આપણને કિંમત મળેલી હતી એ હવે આપણે બીજા ચલ x ની કિંમતને સોપાન 2 માં આપણને x ની કિંમત જે મળેલી હતી એને સમીકરણમાં મૂકતા આપણને ચલ y ની કિંમત મળશે. એટલે જો y ને સૂત્રનો કર્તા બનાવેલો હોય અને x ની કિંમત મેળવશું તો પછી એના પછી y ની કિંમત મળશે અને એના કરતા વધુ કરીશું જો x ના સૂત્રનો કર્તા બનાવીને y ની અંદર કિંમત મેળવશું અને પછી y ની કિંમત મૂકશું તો x ની કિંમત મળશે. આ રીતે આપણને આદેશની રીતમાં સોપાન દ્વારા જાણી શકીએ. સૌપ્રથમ કોઈ પણ એકને સૂત્રનો કર્તા બનાવીને એની કિંમત બીજા સમીકરણમાં મૂકવાની છે એટલે આપણે એને આદેશની રીત કહીએ છીએ. આ આદેશની રીતથી હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે આદેશની રીત ઉપરથી એક એક્ઝામ્પલ જોઈએ. 5 વર્ષ પછી જેકબની ઉંમર વર્ષમાં તેના પુત્રની ઉંમર વર્ષમાં
જેકબની અને એના પુત્રની વર્તમાન ઉંમર શોધવાની છે. 5 વર્ષ પછીની અને 5 વર્ષ પહેલાની ઉંમર આપણને અહીંયા કીધી છે. જે ગણતરી પ્રમાણે જોઈએ આપણે તો વર્તમાન ઉંમર આપણને અહીંયા શોધવા કીધી છે. તો આપણે વર્તમાન ઉંમર આપણે એની ધારી લઈએ. ધારો કે જેકબની વર્તમાન ઉંમર વર્ષમાં આપણે એવું વિચારીએ કે x વર્ષ અને તેના પુત્રની વર્તમાન ઉંમર વર્ષમાં બરાબર એટલે x અને y આપણે ધારી લીધા છે કે જેકબની વર્તમાન ઉંમર x વર્ષ છે અને એના પુત્રની વર્તમાન ઉંમર y વર્ષ છે. આપણને એવું કીધું છે કે 5 વર્ષ પછી તો 5 વર્ષ પછી જેકબની ઉંમર 5 વર્ષ પછી એટલે 5 વર્ષ પછી થશે x + 5 વર્ષ અને તેના પુત્રની ઉંમર બરાબર y + 5 વર્ષ. હવે એ બંનેની વચ્ચે જે રિલેશન આપ્યું છે એ જોઈએ કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. એટલે જેકબની ઉંમર અને તેના પુત્રની ઉંમર. જેકબની ઉંમર જે છે તે એના પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. જેકબની 3 ગણી છે. બંનેને ઇક્વલ ટુ કરવા માટે પુત્રની ઉંમરને આપણે 3 ગણી કરી દઈએ તો બંનેની સરખી થઈ જાય. એટલે હવે આપણને આ એક સમીકરણ મળ્યું છે જેનું આપણે સોલ્યુશન કરીએ. માટે x + 5 = 3y + 15. આ 3 જે છે એ કાઉન્સમાં અંદર ગુણાશે. હવે એનો પરથી આપણે જોઈએ x + 5 આ જે 3y છે એને ઇક્વલ ટુ ની ડાબી બાજુ લઈ જઈએ એટલે -3y = 15. એટલે અહીંયા મળશે આપણને x - 3y = 15. આ પ્લસ થયા પછી ઇક્વલ ટુ ની જમણી બાજુ આવશે એટલે થશે -5 થશે 10. એટલે આપણને અહીંયા x - 3y = 10 આ એક સમીકરણ અહીંયા આપણને મળી જાય છે. હવે બીજું જોઈએ. હવે એવું કીધું છે 5 વર્ષ પહેલા. તો 5 વર્ષ પહેલા તો કેટલું થશે એ જોઈએ. તો 5 વર્ષ પહેલા જેકબની ઉંમર બરાબર x + 5 વર્ષ થશે. x - 5 વર્ષ થશે અને તેના પુત્રની ઉંમર 5 વર્ષ પહેલા છે પછી હોય એટલે આપણે x + 5 એટલે 5 વર્ષ પહેલા છે એટલે એમાં -5 થશે. એટલે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર એટલે x - 5 અને તેના પુત્રની ઉંમર 5 વર્ષ પહેલા એટલે y - 5 વર્ષ. હવે આપણને એના માટે જે રિલેશન
સમીકરણ 2 પરથી જોઈએ તો એની અંદર આપણે x ને સૂત્રનો કરતા બનાવીએ x - 7y -30 છે એમાં આપણે x ને જો સૂત્રનો કરતા બનાવીએ તો +7y જમણી બાજુ જશે એટલે 7y - 30 અને સમીકરણ 3 એટલે આ જે બીજું સમીકરણ હતું એ બીજા સમીકરણમાંથી આપણે x ને સૂત્રનો કરતા બનાવીને x ની કિંમત મેળવી એ x ની કિંમત હવે આપણે સમીકરણ 1 માં લઈશું સમીકરણ 3 માંથી x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 છે x - 3y 10 અને સમીકરણ 3 છે x 7y - 30 હવે આની અંદર આપણે x ને સૂત્રનો કરતા બનાવ્યો છે 7y - 30 જે કિંમત મળી છે એ આમાં આપણે x ની જગ્યાએ મૂકી દઈએ માટે x - 3y 10 માં x ની જગ્યાએ આપણે લેવાના છે 7y - 30 3y 10 7y - 3y એટલે થશે 4y 10 આ -30 ને આ બાજુ લઈ આવીએ એટલે +30 થશે માટે 4y 40 માટે y 40/4 માટે y બરાબર આપણને મળશે 10 y એટલે જેકબના પુત્રની ઉંમર છે અને એની કિંમત આપણને મળી ગઈ 10 હવે સમીકરણ 3 માં y બરાબર 10 લેતા હવે આ જે y ની કિંમત 10 મળી એને આપણે સમીકરણ 3 માં પણ મૂકી શકીએ છીએ સમીકરણ 1 માં મૂકશું તો પણ અને સમીકરણ 2 માં મૂકશું તો પણ આપણને કિંમત તો મળવાની છે આપણે સમીકરણ 3 માં મૂકીએ x 7y - 30 x 7 * 10 - 30 70 - 30 40 એટલે અહીંયા આપણને x ની કિંમત 40 મળી છે અને y ની કિંમત 10 મળી છે એટલે આપણે હવે કહી શકીએ કે જેકબની જે વર્તમાન ઉંમર છે એ x હતી અને એ આપણને મળી છે 40 વર્ષ અને તેના પુત્રની ઉંમર જે આપણે y વર્ષ વર્તમાન લીધી હતી એ આપણને મળે છે 10 વર્ષ એટલે આ રીતે આપણે કિંમત શોધી શકીએ એટલે અહીંયા આપણને જેકબની ઉંમર બરાબર 40 વર્ષ મળશે અને તેના પુત્રની ઉંમર બરાબર 10 વર્ષ એ રીતે આપણે અહીંયા જેકબની અને તેના પુત્રની ઉંમર મેળવી શકીએ છીએ જે આપણે આદેશની રીતથી આ એક્ઝામ્પલ સોલ્વ